મારું નામ રાવલ દર્શનાબેન છે, ધોળકા તાલુકામાં જોબ કરું છું અને મારો વિષય છે ગણિત અને વિજ્ઞાનની જે સંકલ્પનાઓ છે એના ઉખાણા મેં બનાવ્યા છે. શરૂઆતમાં એવું બન્યું કે પ્રાર્થના સંમેલનમાં જોયું તો આપણે ઉખાણા પૂછવાનું આવે જ છે, એક સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર નથી. તો મેં વિચાર્યું બાળકોને ઉખાણામાં ખૂબ જ રસ છે, તો આ જ સંકલ્પનાઓને હું ઉખાણા બનાવું તો મેં પછી એવું ચાલુ કર્યું અને ગણિત અને વિજ્ઞાનની બધી જેટલી પણ સંકલ્પનાઓ છે એના મેં ઉખાણા બનાવ્યા છે. એમાં જે રેડ કલરના છે એ બધા જ વિજ્ઞાનના ઉખાણા છે અને બ્લુ કલરના છે એ બધા જ મેથ્સના ઉખાણા છે. અંદર આ કિરણ છે, સૂર્ય જેવી મારી જાત એક દિશામાં ફેલાઈ વાત, શરૂઆત છે અંત નથી, એક બિંદુથી શરૂ થાય. કિરણનો સંકલ્પ કન્સેપ્ટ શું છે? એક બિંદુથી શરૂ થાય એક જ દિશામાં જાય, તો એ કિરણનો સંકલ્પ કન્સેપ્ટ એમાંથી ક્લિયર થઈ જાય છે. અહીંયા છે ખરીદી પછી વેચાણ થાય, ખરીદી સસ્તી વેચાણ મોંઘું થાય, ધંધામાં જે આનંદ અપાવે ખુશીના એ પરિણામ લાવે. નફાનો જે ક્લિયર કરવાનો છે કન્સેપ્ટ એ આટલા 4 શબ્દોમાંથી થઈ જશે. એવી જ રીતે છે આ રેડ ડેટા બુક. રેડ ડેટા બુકમાં શું છે? મેં બને લાલ કથા ન વાર્તાનો શોખ, પગ પણ ખતરામાં રહેલ જીવનું લેખ, પશુ પંખી વનસ્પતિની યાદી મુક્ત થવાને આરે ઉઠેલી જાય, સચેત કરે માનવને આજે જ બચાવ પ્રકૃતિ, એ જ મારો સંદેશ. બોલો આ કોનો સંદેશ? તો રેડ ડેટા બુક છે, એનો કન્સેપ્ટ 3 જ વસ્તુ ક્લિયર કરવાની છે કે આ વનસ્પતિ પશુ પંખી ત્રણની યાદી છે, લુપ્ત થતી હોય એ જ જાતિની વાત કરવામાં આવી છે અને પ્રકૃતિ બચાવ એ એનો સંદેશ છે. આ 3 વસ્તુ લખ્યું એટલે એને ટૂંકનો જ લખ્યું તો આપણે એને પ્રશ્નના જવાબ પણ આસાનીથી બાળક લખી શકે છે. આગળ અહીંયા જોઈએ તમે, અહીંયા છે બહુ ઘણું જગ્યા અંદરની બધી ફેલાય, કેટલી ફેલાય છે તે કેદો સીધી, ઊંચાઈ કે કિનારો નહીં મારી જાત, જગ્યા જેટલી થાય એટલી જ મારું કામ, એટલું મારું કામ. ક્ષેત્રફળ એનો કન્સેપ્ટ એ છે, અંદરની વાત કરી છે, ઊંચાઈની વાત નથી, એ ક્લિયર થઈ જાય છે એટલે ક્ષેત્રફળનું કહેવાય. આ છે સીધી લાઈન પર અંકોની સફળ, વચ્ચે છે શૂન્યનું ઘર, ડાબે નાનું શું કહેવાય, જમણે મોટું ધન કહેવાય. સંખ્યા રેખાની જે આપણે કન્સેપ્ટ સમજાવવાનો છે એમાં આ 4 જ વસ્તુ શીખવવાની છે અને આ 4 લીટીમાં આવી જાય છે. એટલે આપણે કંઈ સ્પેશિયલ બોલ કરવાની જરૂર નથી, સ્પેશિયલ આનો ટાઈમ કાઢવાની જરૂર નથી. પ્રાર્થના સંમેલનમાં આપણે ઉખાણા પૂછીએ છીએ, આપણો પ્રાર્થનાનો વારો હોય ત્યારે આમાંથી 3 ઉખાણા 4 ઉખાણા રોજ લેતા જઈએ તો આસાનીથી બાળકો ઉખાણા દ્વારા આપણે કન્સેપ્ટ ગણિત અને વિજ્ઞાનના ક્લિયર કરી શકીએ છીએ. પ્રશ્નના જવાબ લખવાના હોય ને ત્યારે પણ ખબર, જો આ રેખા નથી, શરૂઆત શરૂઆત પણ નથી, અંત પણ નથી, બંને બાજુ ચાલતી ચાલે, અનંત સુધી ફેલાઈ જવું, કદી ન થાકીને રોકાવ, લંબાઈ છે પહોળાઈ નહીં, લંબાઈ છે પહોળાઈ નહીં, બિંદુઓને જોડતી જાય. એ રેખાની વાત કરે છે. એ રીતે અલગ અલગ સંકલ્પના છે કે આ છે અહીંયા આગળ આ ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગમાં કેવું બને છે કે જ્યારે આપણે ટોપલો જ લખવાને છે તો આખું વાંચતા નથી, પણ આ 4 લીટી યાદ રાખશે ને એટલે એના આપણે પ્રશ્નના જવાબ ગ્લોબલ વોર્મિંગનો લખી શકશે અને એના દ્વારા આપણે એના આ જે ક્લિયર થાય કે ભાઈ તાપમાન વધે છે, તાપ વધે છે, ગરમ થાય છે, બરફ નીકળે છે, સાગર ઊંચો ચડે છે, ગાડીઓ ફેક્ટરી આપણે મદદ કરે છે, હવામાન બદલાય છે ને જીવનને પણ પરેશાન કરે છે. આટલું લખે એટલે આપણે એને માર્ક્સ આપીએ. પ્રશ્નના જવાબ લખવામાં બાળકોને સરળતા રહે છે. અને છેલ્લે એવું પણ બન્યું છે કે મેં એમને થોડું કીધું કે ચાલો આને મારે ઉખાણું બનાવવું છે તો બાળક જાતે પણ ઉખાણા બનાવતા થયા છે. ક્રિયા આ ચાલુ ક્રિયા છે, હજી આગળ જેટલા બનશે એટલા ઉખાણા બનાવીશ. થેન્ક યુ.